દેહ વિક્રય માટે બદનામ થરાદ તાલુકાના વાડિયા ગામમાં દેહ વેપારની બધી ડામવા મહિલા તાલુકા વિકાસ અધિકારીની સફળ જહેમત। વાડિયાની મહિલાઓએ મા અંબાની સાક્ષીએ દેહ વેપારથી દૂર રહી અગરબત્તી બનાવી ગુજરાન ચલાવવાનો કર્યો સામૂહિક સંકલ્પ। પાલમપુરના બાવરી પરિવારને ગુમ થયેલી 2 વર્ષની માસૂમ બાળકી મૃત હાલતમાં મળતા ખળબળાટ। બાવરી સમાજની બહેનોએ રેલી યોજી બાળકીના હત્યારાઓને ફાંસીની સજા કરવાની માંગ સાથે પોલીસ અધિક્ષકને આપ્યું આવેદનપત્ર। ડીસામાં ડિમ્પલ ટોકીઝ રોડ ઉપર શોપિંગના બાંધકામ વખતે બાજુના મકાનની દિવાલ ધસી પડતા એક મજૂર દટાતા મચી અફરાતફરી। મજૂરને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળતા હાશકારો। જોકે ઘટનાના પગલે ઉઠ્યા અણિયારા સવાલો। ધાનેરાની મામાજી ગોળિયા શાળામાં બાળકોને કાંકરાવાળા ઘઉંની વાનગીઓ પીરસાતી હોવાનો પર્દાફાશ। કેન્દ્રના સંચાલન માટે પણ ભાડુતી મહિલા રોકવામાં આવી હોવાના અહેવાલોથી મધ્યાહન શાખાની કામગીરી સામે પણ ઉઠ્યા સવાલો।